એકચ્યુઅલી એ મેળ બીજા ન કરી દે, હાજા નરવા રાખે, કર્યા જેવા રાખે, એટલી વાત હકીકત છે. ઘણાને પોતાને જ બધું કરી લેવું. ઘણા માણસ છે ને બાકસ ભાઈ, ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવો હોય ભાઈ. ખાંડનું ડબલું છે ને એની અંદર ખાંડ પડી હોય એટલે મીઠું મીઠ દેખાય આપણને, પણ અંદર બાકસ પડી હોય. ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવવાનું રાખે છે. ઘણા માણસ છે ને એ બાવળ જેવા હોય, પોતે તો ફળ ન આપે પણ જે આંબાનો બગીચો હોય ત્યાં વાયડું થઈને આડા પીડ્યા હોય. એ કે અંદર ન જાતા ના કે પગ હોહરવા હુળા જવા દેવું, એને નડવા સિવાય બીજી મજા જ ન આવે. બે ચારના ઘર વિખે તઈ એને ખાવું ભાવે, તઈ નીંદર આવે અને એમાંથી નિહરવું હોય તો આ પોતા પાસે બેહવાનો મેળો છે. આપણે ઓફિસે બેહી, ગાડીમાં બેહી, પ્લેનમાં બેહી, બીજે બેહી, ત્રીજે બેહી, વાડીએ બેહી, ફાર્મમાં બેહી, ભાઈબંધો આરે બેહી, પત્ની આરે બેહી, બધાય પાસે બેહી, પણ ભવેહરનો મેળો પોતા પાસે બેહવાનો છે. 5 મિનિટે પોતા પાસે બેહાઈ જાય તો શિવ હામો દેખાય, એનો આ શિવોત્સવ છે. ભલામાં પોતા પાસે બેહવાનો આ મેળો છે. એટલા માટે ભોળની વાતમાં ઓલો સમજે થોરી હાન, પણ ઓલો આદમી અણધાર્યો જાય એ એનું દુઃખ છે શંકરદા. તમારો સનાતન ધર્મ છે, દુનિયા આખી આજે સનાતન કરે છે. તમારા સનાતન ધર્મને સમય કેટલો થયો એ તો જરાક કયો. તો મહાત્મા ઈશ્વરદાસજીના શબ્દોમાં કહું કે સનાતન ધર્મ ક્યારનો છે? કાંઈ ન હોતા પવન પાણી જાળા થળા, અહંકાર વેદ વાણી માત્ર જંત્ર ન હોતા, વિવેક મન ધર્મ કરમ ચક્ર સૂર ન હોતા, આકાશ ધરા રામૈયા રામ હિ રામા હોતા. હોતા પવન પાણી જાળા થળા, અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હોતા, વિવેક ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા, આકાશ ધરા રામૈયા રામ હિ રામા હોતા. આપે એક બુદ્ધિ તંત્ર કીર્તાર શક્તિની પાઈ બીજી વિધિ સિદ્ધિ નવે નિધિ દિયા રંગ રૂપ સ્વાર્થ બૈનાના પ્રભુ તમારાથી બૈના સામ સુજે નાહી બીજો કોઈ. ગોવંતા સર હા ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. કૃષ્ણ
સિયારામ, જય સિયારામ, જય સિયારામ. શિવ 11મો રુદ્ર શિવનો, આપણો ભોળિયો નાથ, આપણો રામ, આપણો કૃષ્ણ, આપણો હનુમાન. તોય ઘણા બીજે ઠેકાણે આપણા હોત આમ હળિયું કાઢે છે. પ્રસાદ દાદા, આપણા પણ બીજે હળિયું કાઢે છે કે અહીંયા ઘણાને તો આમ તો એવા હોય, બપોર પછી ગુરુ બદલાવી નાખે, બીજે દિવસે માતાજી બદલાવી નાખે, માનતા બદલાવી નાખે, પછી કે આ બધું ખોટું છે, તું જ ખોટો છો. મુદ્દો એ છે આપણે શરૂઆત આપણા પાસેથી કરવી પડે. એટલે હનુમાનજી મહારાજને યાદ કર્યા છે. એક છપાઈ મને બોલવાનું મન થાય છે અહીંયાથી કે લંકાના રણાંગણની માલિકો નાચનું તો નહીં પણ જાતનું કોઈ નહોતું ભગવાન રામને. અને જ્યારે રોતા હતા, હનુમાનજી શેટા બેઠા હતા, ત્યારે જાંબુવનજી આવીને કીધું પ્રભુ રામ રોવે છે ને આવ્યો હનુમાન. હા હા, જાગતો દેવો. શું કામે રોવો? તો કે સંજીવની જડીબુટી છે એ હિમાલયમાંથી સૂરજ ઉગે એની પહેલા લઈ આવે તો જ લક્ષ્મણ ઊભો થાય. અને એ તો કેવી રીતે શક્ય બને કે પ્રભુ તમારો હુકમ હોય તો બધું શક્ય બને. કે સૂરજ ઉગે એની પહેલા આવી જાય કે હા આવે? કેવી રીતે આવે? અને અમારા કવિએ કીધું સાંભળી લ્યો, પ્રભુ રામ આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુળા. તમારી હુકમ હોય તો અમારી આમ તો બહુ છે. હા, તારે એકવાર હુકમ કરવાની જરૂર છે. ને પછી હનુમાનજી મહારાજે કીધું પ્રભુ તમે જો કહેતા હો તો કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. તમે કહો તો તારોડિયા, ઉડગન એટલે તારા, મધુ એટલે ચંદ્ર, આ બધું તોડીને દરિયામાં નાખી દઉં. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારું. કહો તો સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું. આખી લંકા ઉખાર રાવણ સમે એક દક્ષિણ છે ઉત્તર ધરું. એક વાર મારો રામ હુકમ કરી દે એટલે પછી મારે કોઈ કામ મારે ઈ કર્યા વગર રહું નહીં. ઈ હું હનુમાન છું. એટલે કે છે કીજો કેસરી કે લાલ પાન એ આપણા દેવ છે. એને ભૂલીને આપણે બીજે ક્યાંય હડિયું કાઢવાની જરૂર નથી. હું તો હમણાં કહેતો હોઉં છું, ખૂબ આપણે પૈસા બધું અત્યારે મળ્યું છે. બહુ પૈસાવાળાને કહું થોડેક ઓલી બાજુ બહુ વિસ્તારનું નથી કેવું નકર વળી પાછા, પણ એ બાજુ જાય જો આપણાને બહુ દોરી જાય છે. નાના નાના જંગલમાં રહેવાવાળા માણસો, ઝૂંપડાવાળા હોય એને કોક દવાખાનું આપી થોડુંક ને એના ધર્મમાં લઈ લે, કોક થોડાક છોકરા ભણાવી દે ને એના ધર્મમાં પરિવર્તન કરાવી દે છે. તો ધનવાનોને ધન મળ્યું હોય ને તો હિન્દુઓ છે એ કન્વર્ટ કરીને બીજામાં ન જાય, ક્રિશ્ચિયન ન બને, એમાંય પૈસો વાપરતા રહીજો ભલા માણસ. આ તો આપણો મેળો ને આપણું વાત છે એટલે આપણા બેઠા એટલે આ કહેવું છે. હું તો કીર્તિદાનભાઈ મને આમ ઘણીવાર શું છે કહેવાય જાય ધરા, બીજું કાંઈ નથી. પણ અમુક વસ્તુ મને, દાખલા તરીકે સાંઈ બાબા છે એને મારા કરોડો વંદન. એક ફકીર છે એમણે બંદગી કરી છે એટલે ત્યારે આજે એમના મંદિરો છે, સારી વાત છે અને ખૂબ સરસ. પણ એક મને થોડુંક થાય આપણા માટે, આપણા હોય એને કહું છું, પોતાના ને કહેવાય.
કે એનો વંદન છે એનો તમે તમારે ગાડીમાં ફોટો રાખો, મંદિરમાં તમે મંદિર બનાવો, સારી વાત છે. આપણે શ્રદ્ધાવાળા, આપણે સનાતનીઓને એવું આપણી પરંપરામાં છે કે કોઈ પણ હોય એને વંદન કરવાના, કોઈ પણ નેજો જોઈએ એને આપણે વંદન કરીએ, એમાં કાંઈ વાંધો નહીં. પણ સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું હોય અને વાહે મારા હનુમાનની ખાલી લાખ રૂપિયાની ડેરી હોય ને તો અહીં ઘા લાગે કે મારા હનુમાનને ડાયાબિટીસ નથી થઈ, તમારે ત્યાં જવું પડે છે. એ વાત તો હકીકત જ છે. એમને વંદન કરો એનો મને કાંઈ વાંધો નથી, પણ આને હું કે આને ક્યાં કઈ બીમારી છે? આ તો હાકલો કરો ને હાજર થાય. હનુમાનજી મહારાજ જ્યારે જાવું તું સંપાતિ પાસે ગયા અને જ્યારે સામે કાંઠે જાવું તું દરિયાને સીતાજીની શોધ કરવા માટે, અને એ વખતે જ્યારે હનુમાનજીએ હુંકાર કર્યો અને સામે કાંઠે જ્યારે જવા માટે હનુમાનજી પહાડ માથે મચરક દઈને જ્યારે ઉડ્યા ત્યારે અમારા નરદાસજી કહે છે છપાઈમાં કે હનુમાનજીનો વેગ કેવો હતો. અત્યારની ભાષામાં કહે તો સ્પીડ કેવી હતી, ઝડપ કેવી હતી, એનું એક છપાઈ છે. થોડું મારે 1-2 ગીતો મારે જે મારા ઓલામાં કહેવું છે, બાકી આ એક શબ્દને પીએ એવો વર્ગ બેઠો છે. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયન નાન. એ તો આમ કરતા કરતા થોડુંક કડવું, થોડુંક મીઠું, થોડું એમ કરીને આપણે દેવાનું હોય બધું. હવે અમે વાર્તા માંડીને 1 કલાકની વાર્તા કરી તમને ભૂલાવી દઈ તમે ક્યાં બેઠા છો, પણ એ અટાણ ન કરાય. 1 કલાકમાં 2 કલાકાર આવી જવા જોઈએ. એટલે અમે સંક્ષિપ્તમાં બધું ખબર પડી ગઈ છે અમને. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. યુવા ધન આમ યુવાનો બેહી જાઓ, જો ભાઈ બેહી જાઓ જરા. કીર્તિભાઈએ કીધું ને બેહી ગયા તો મારે કીધે બેહી જાઓ, બેહી જાઓ. ઓલા દાંડવું લઈને ઉભા એ ભાઈને કહી તમે બેહી જાઓ. એટલે હું વાહેવાળાને દેખાય એમ, અને મરદ મરે તોય માર્ગ મૂકીને મરે. હા એટલે બેહી જાઓ. વાહ ખમા તમને રહો. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. અને કમા ભાઈ पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे. अगर એટલે આ પણ તમે હવથી હવાયા છો ને. એક કડી યુવાનો માટે હું મેં કીધી છે, લખી છે કે મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. મળો છો હાવ એકલા સામે ત્યારે આમ કૂણો અંકુર લાગો છો. કીર્તિભાઈ મળો છો એકલા સામે ત્યારે કૂણો અંકુર લાગો છો, તમારી સૈરું સાથે તો ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. ને હવે હનુમાનજીની આ સ્પીડ સાંભળજો. નરદાસજી કહે છે કે હનુમાનજી મહારાજે જ્યારે છલાંગ મારી એની સ્પીડ કેવી હતી. દિગ્ધના લીગોલાસ દિગ્ધ છો, હિમનું સૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો, રામ સરાસન બાન મનહુ મોચો, રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો, કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ દિય, અને છિદત જુગવર સનહી છન, કરી રૂપ વીર હનુમાન કો, અને માનહુ ધાયો રામ મન. હવે કેવી રીતે હનુમાનજી કૂદ્યા હતા ટૂંકમાં થોડુંક 1-8 મિનિટમાં તમને ખાલી સમજાય છે. એટલા માટે હનુમાનજી મહારાજે છલાંગ મારી. નરદાસજી કે દિગ્ધના લીગોલાસ, ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા હતા. પછી પોતે કે ના એમાં થોડુંક ઝડપ ઘટે છે, સ્પીડ ઘટે છે. એમ નહીં, પેલા પોતે જ કીધું તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે એમ જ હનુમાનજી પહાડમાંથી કૂદ્યા લંકામાં જવા માટે. પછી કે એમાં થોડીક સ્પીડ ઘટે. દિગ્ધના લીગોલાસ દિગ્ધ છો, હિમનું છૂટ્યો, કે બરફમાં વિસ્ફોટ થાય લાવા રસનો બરફ ઉલળે એમ પેલા એમ પોતે જ કીધું. પછી કે ના એમાં થોડીક સ્પીડ ઘટે છે. દિગ્ધના લીગોલાસ દિગ્ધ છો, હિમનું છૂટ્યો, મિલી અચેત નિશી ગગન મગ તારા જનું તૂટ્યો. આબમાંથી તારો ખરે, અને જેટલી સ્પીડથી આવતો હોય એમ હનુમાનજી જતા હતા. પેલા કે એમ જતા હતા. પછી કે એમાંય થોડીક ઝડપ ઘટે છે, સ્પીડ ઘટે છે. તારા જન તૂટ્યો. પછી કે રામ સરાસન બાન મનહુ મોચો, રીપુ મારન, ભગવાન રામનું બાણ છૂટે રાવણને મારવા એટલી સ્પીડથી. પછી કે એમાંય થોડીક સ્પીડ ઘટે છે. રામ સરાસન બાન મનહુ મોચો, રીપુ મારન, કનકાચલ દિગ્દશન કશો, કીધો ગમન સકારન. હનુમાનજી મહારાજે પહાડમાંથી આમ પગ દઈને જ્યારે છલાંગ મારી લંકામાં જવા માટે, ત્યારે પાકલ સીપડામાંથી મદમસ્ત હાથીએ પગ દીધો હોય, અને સીપડાના બી ને પાણી ને ગર્ભ ને બધું રેલે રેલા નીકળી જાય એમ પહાડના રેલે રેલા નીકળી ગયા હતા આખા મોટા ડુંગરના ભલા માણસ. એવી રીતે પણ સ્પીડ કેવી હતી. રામ સરાસન બાન મનહુ મોચો, રીપુ મારન, કનકાચલ દિગ્દશન કશો. એટલે દિગ્દશન એટલે દક્ષિણ દિશામાં ખોનાનો પહાડ જાતો એમ જાતા હતા. કનકાચલ દિગ્દશન કશો, કીધો ગમન સકારન. હવે સાંભળજો સ્પીડ કેવી હતી. જાનકી દરસ અભિલાષ જીય, સિજત જુગવર છન હી છન,
કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન. હનુમાનજી છે એ હનુમાનજીનું રૂપ ધારણ કરી અને ભગવાન રામનું મન જેટલી સ્પીડથી જાય એટલી સ્પીડથી હનુમાનજી મહારાજ લંકામાં ગયા ત્યારે ગયા હતા હો, એટલી સ્પીડથી ગયા હતા. એટલે કે છે योगेश्वरी के लाल राम जी से कह दे સંસ્કૃતિ આપણે રાયડું નાખી શ્રદ્ધા કરી તો આ શું છે. હું જેમ કીધું એમ પોતાના માટે બેહવા માટે થઈ અને આપણે આ કોથળો છે જે આપણો આ કોથળો કહું આને આ શરીરને આ ડબરો છે. આ ડબરામાં સારું ન ભરો ખરાબ એની રીતે ભરણ જ કરે. જોજો વિચાર્યો ખરાબ તમે ઘરેથી નીકળો ને સારું ન વિચારતો નબળું તો આવે જ. ગાડી ભટકાઈને ઊંધી પડશે, ફલાણો મારું કરી જાહે, સારો વિચાર આવે જ ને આપણે ભરવો પડે. સારું બધું આપણે કરવું પડે. અંધારું કરવાનો કોઈ પ્રોગ્રામ જ નહીં. આ લાઇટું બંધ કરો એટલે અંધારું તૈયાર જ હોય. અંજવાળા કરવા માટે ફોક્સ લાઇટું લગાડવી પડે. એમ સારું થવું હોય તો બધું કરવું પડે. નરહું તો એની રીતે થયા જ કરે છે. એના માટે કોઈ તૈયારી કરવી જ નથી પડતી. એમ સારું કરવું હોય આ કોથળાને 60-70 વર્ષ આપણે જીવવાનું છે. હવે તો 100 વર્ષ તો લાગતું નથી કાંઈ. આપણે એકચ્યુઅલી પ્રગતિ કરીને બધાય આપણે એટલે વિશ્વ આખાની વાત કરું છું. એટલી આપણે પ્રગતિ કરી કે 100 વર્ષ જીવતા ત્યાંથી 70 પૂગી ગયા. એમાંય વચ્ચે ક્યારેક ફટાક્યો થઈ જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે આ કોથળાને 60-70 વર્ષ જીવવું એમાંય આપણે પાપડ ને અથાણા ને મસાલા ને લાડવા ને ખીરા ને રોટલા ને રોટલી ને પીઝા ને બર્ગર ને એટલું આને ખવડાવવું પડે. એટલું સાચવી છે આને આ શરીરને. તો ઓલો અંદર બેઠો હોય તો હજરા અમારે એનોય કાંઈ ખોરાક હોય કે નહીં. એના ખોરાક માટે આપણે આ ભજન થાય છે. એના ખોરાક માટે આ મેળા ને આ બધું ઈ એનો ખોરાક છે. એને ખવડાવવા માટેનો એનો આ ખોરાક છે. અને એ ખોરાક હોય એના માટે હું ને તમે આ મળ્યા છે. અને એના માટે જ્યારે મળતા રહીશું એના એ શ્રદ્ધા થોડી કે આપણામાં બેહે તો આ શ્રદ્ધા અને સંસ્કૃતિની વાતો સમજાય. આજે રાયડું નાખીને કહેવું પડે છે કે માનવતાને જાળવી રાખો, આમ કરો, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. આવી બધી વાતો કરવી પડે. અમે ઘણીવાર કહીએ છીએ કે એક કેવી ન બનવાની માણસ કેટલો ક્યાંક શીશરો બની ગયો છે. બધાની વાત નથી કરતો કે એક પ્રોફેસર દરજાનો માણસ કે આચાર્ય દરજાનો માણસ એક 6 વર્ષની દીકરીને ગાડી બિહારીને લઈ જાય અને એના ઉપર ન બનવાની ઘટના બને ત્યાં આપણને એટલું જ થાય કે એક બાજુ આચાર્ય દરજાનો માણસ આ કરે અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીઓ જેથી ઘોડે સવાર થઈને વગડામાં નીકળ્યો. પોતાની ઘોડની શેર માથે સવાર છે અને ધીરા ડાબલા ગાજે. પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી ધાગા ધાગા ભૂબા નાહી યાદી તાતો ટોપ નાગા ધરી ધાગા હાથ ગાઈ તાતો રીગા નાગા બેબે નાગા ખરા કબે રાગ ધુમા ધરી ખેલા દે મજા મે તળપ કાને સીતા પીર કાસરા બની ઘોડા કાનો હુરી દર સોહે સમ પે એરસા ઘોડા વાલેરા સધીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ રેરી નાખે ડાબા હેરી હા.
બલી અમણી રતન પાકતા આવા ને એવું જ એક ગીત આ બધાને ખૂબ ગમ્યું છે, આપણે ખૂબ બધાવ્યું છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકોરની વાત ના થાય મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફરિયામાં મીઠા ભગવાન આહા આહા આ ગીલવા સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ભેજો ઠાકરનો જ્યાં નામે લહેરાય મારા દ્વારકાના દેવની તો ભાગનો મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના આરક ગિરનારી આરક ગિરનારી ચારણ નો ભીમરાના દેહ દેહુર ઢાંકણિયાનો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી
દ્વારકાના દેવની વાત ન થાય એવો આપણો કાળિયો ઠાકર દ્વારકા વાળો શું કામે વાત ન થાય એની એક મને ગમતી નાનકડી વાત કહું. મહાભારતનું યુદ્ધ ચાલુ થયું. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી દિવસો જવા માંડાણા. એમાં દુર્યોધનને આમ મજા નથી આવતી. દુર્યોધન પોતાના તંબુમાંથી નીકળી રાત્રે અને ભીષ્મ પિતાના તંબુમાં જાય છે અને ભીષ્મ પિતાની પાસે જઈને મીંડો રાયડું નાખવા કે દાદા તમે ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવશો. મને એમ લાગે છે કે તમારે પાંડવોને મારવા નથી, મને હરવવો છે. કેમ તમે લડતા નથી ને આમ ને તેમને બોલવા માંડ્યો, બહુ બોલવા માંડ્યો. અને પછી ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે તો સાંભળી લે, તને એવું લાગે છે ને કે હું બરાબર લડતો નથી, તો સાંભળી લે, કાલ હવારનો સૂરજ ઉગે અને હાથમે ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂતન કહાઉં. હવે જો કાલ હવારનો સૂરજ ઉગે અને હાથમે ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવું અને નહીતર અર્જુનને ધરતીમાંથી જીવતો ન રહેવા દઉં. એ પ્રતિજ્ઞા કરી, એ ખબર ભગવાન કૃષ્ણને પડી એટલે એ પોતાના તંબુમાંથી નીકળ્યા અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ પડદો કર્યો અને જોયું તો યુધિષ્ઠિર પોતાના ભાલાને આમ ધાર કાઢતા હતા. ભાલાને ઝેર પાય અને ધાર કાઢે. પડદો ભગવાને આમ કરી નાખ્યો. ભીમનો પડદામાં જઈને જોયું તંબુમાં, ભીમ છે એ ગદા હમળે છે આવી રીતે. નકુલ અને સહદેવના તંબુમાં જઈને જોયું, એ પણ એવી રીતે તરવાર ગાહે કોઈ તરવારને ઝેર પાય છે. એક બાજુ 11 અક્ષણી ને એક બાજુ 7 અક્ષણી, એ 18 અક્ષણી સેનામાં કોઈ હૂતું નહોતું. પણ અર્જુનના તંબુમાં આવીને ભગવાને જોયું ને આમ પડદો કર્યો. એક જ અર્જુન મરદનું ફાડ્યું હૂતો તો એટલા જણામાં. ભગવાને આવીને ચાબુ ખડાડ્યો. અર્જુન બેઠો થઈ ગયો અને ભગવાને કીધું કે અર્જુન અટાણે નીંદર આવે તને હૂતો છો? એટલે અર્જુને કીધું પ્રભુ રાજ છે, અત્યારે સુવાનું જોઈએ ને, બીજું શું કરવાનું હોય? કે એમ નહીં, તને સમજાતું નથી. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કોઈને નીંદર નથી આવતી, તું કેમ હૂતો છો? ત્યારે ભગવાન કૃષ્ણને અર્જુને કીધું એટલું સમજાઈ જાય ને એટલે દ્વારકા વાળો હારે જ રીએ. અર્જુને એમ કીધું કે મારો કનૈયો જાગે છે ને એટલા માટે હું હૂતો છું. ભલા માણસ, મારો કૃષ્ણ જાગે છે, મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. મારો કનૈયો હુઈ જાય ને જો તો મારે જાગવું પડે, એ વિશ્વાસ છે. એટલા માટે કલાકો સુધી વાતો થઈ શકે, ગીતો ગાઈ શકાય, પણ બધા જ કલાકારોને ન્યાય મળે એટલા માટે છેલ્લે હાંધા તોડી આ પાંજરા વાળા હાથ લેથી બાગ છૂટા પાંગ બોલ ગામ રામ પિયા હાથ બાગ વાલી પિતા જી પિતા જાન પિતા ગાસ બાન પિતા ગમી બાગ કાળા વાળા બેગુ વાળા ભલે કાળા ભેદ બેગા પાડ વાળા બીજા કાળા પદ કાળા ફૂટ ઓજાળા મુટેળા વાહે વાદળા રે નોર ભડ પડે તાળી બધું તાળી પાયા પડ તાળી બધું તાળી ભાગારણ તુર તને ઠેકાણા ગણી ગીડાડી છણકી પાખરા તડી છણકી દરતા કા ફૂટિયા તાર ધણકી સીધવા રાગ ધણકી મુઠિયા રોગા ધણકી મામલે હુરા કરે માર માર મને હનુમત
હનુમત ધમવાન લંકા ધાળ ધમ હલા વીર હંગા વાળા કાળા કોરી આલી સાઈક ધમ ધોળ દીએ કામે લાપા દીએ વાલી કાળે કાળા મારી ખબર અને મહાદેવના સાનિધ્યમાં બેઠા એટલે છેલ્લે ગીત ગાવ કડી એમાં છેલ્લી કડી આવે ત્યારે હર હર કરું ત્યારે બધા મારી હારે બે હાથ ઊંચા કરીને હર હર નો નાદ કરજો ત્યાં હું પૂરું કરીશ એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 हजी एक बार એને બધાને કરવા દો હર 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 સત સનાતન વાહ અને છેલે કે હે પ્રેમની વાતું એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતું એ ચારણ પ્રેમની વાતું ઈ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈડાના આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હંફાવે રે હાડ હંફાવે રે અને એક કડી કે હે માંગડા વાળે એ જુઓ તેથી મોત નો માંગ્યું એ માંગડા વાળે એ જુઓ તેથી સ્વર્ગ ના માંગ્યું ગાયો હાથે જે ખપી જાય ઈ કોઈ દી ભૂત થાય જ નહીં સ્વર્ગના તો એ વેમાન એને લેવા આવ્યા હતા પણ એને કીધું કે મારો ક્ષત્રિય ધર્મ છે એ મેં બજાવી દીધો ગાયો હાટું ખપી ગયો ઈ કામ મારું પીતું હું સૌરાષ્ટ્રની ધરતીની યુવાન મેં પ્રેમ કર્યો છે મારે સ્વર્ગમાં નથી જવું ભૂત થઈને અહીંયા રહેવું છે કે હે માંગડા વાળે અરે અમારા માંગડા વાળે તેદી મોક્ષ નો માગ્યું એને ભૂત થવાનો ભાવ હૈડાના આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હોઉં